ओम नमः शिवाय ब्राइट स्कूल वलाद गांधीनगर स्टैंडर्ड 9 to 12 सब्जेक्ट इंग्लिश ग्रामर टॉपिक લેંગ્વેજ ફંક્શન વર્ડ મિત્રો આપણે જે લેંગ્વેજ ફંક્શન વર્ડ જોઈ રહ્યા હતા તે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે તેની ચર્ચા આપણે કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે તો પહેલાં તો મેચ ધ ફોલોઈંગમાં પૂછાય છે ખાસ ધ્યાન રાખજો જેમ કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય સાથે તમારે લેંગ્વેજ ફંક્શન વર્ડને જોડવાના છે તો આપણે જોઈએ એ અને બી સાથે જોડવાના છે તો મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ હુ આપેલું છે તો હુ સાથે શું આવશે એક્સપ્રેસિંગ ઇમોશન આવશે સ્પેસિફાઈંગ લોકેશન આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે તો હુ આવે એટલે હંમેશા શું હોય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય છે બરાબર યાદ રાખવાનું હુ હુમ કે હુઝ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન હોય છે બરાબર પછી ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક તો અહીંયા વોઝ ડિક્લેર્ડ છે તો વોઝ વેરને વર્બનું થર્ડ ફોર્મ આવે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પેસિવ રચના છે પેસિવ વાક્ય હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય છે એટલે 34 સાથે આવશે ડી બરાબર અહીંયા આપેલા જ છે હુર્રે વી હેવ વોન ધ મેચ આમાં એક ઇમોશન બતાવેલી છે લાગણી દર્શાવેલી છે તો ઇમોશન દર્શાવેલી હોય તો એની સાથે આવે શું આવશે એ આવશે બરાબર ને એક્સપ્રેસિંગ ઇમોશન કેમ કે ઉદ્ગાર વાક્ય આવે એટલે સમજી લેવાનું કે કોઈ લાગણી દર્શાવેલી છે ઇમોશન્સ દર્શાવેલી છે એટલા માટે 35 સાથે આવશે એ એક્સપ્રેસિંગ ઇમોશન બરાબર તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ ધો મિલન વોઝ ઇલ હે વેન્ટ ટુ સ્કૂલ તો ધો ઓલ ધો ઇવન ધો બટ યેટ આવા શબ્દો હોય તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ હોય છે તેમાં આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ 33 સાથે સી તમે જોઈ શકો છો બરાબર પછી આગળ જોઈએ 34 મોહન લીવ્સ ઇન મુંબઈ વિચ ઇઝ ફેમસ ફોર વોટર રાઇડ્સ તો કોઈ પ્લેસ આપેલું છે વિચ અથવા વેરથી જોડેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ શું હોય છે લોકેશન અથવા તો પ્લેસ હોય છે એટલે 34માં આવશે ડી ડિસ્ક્રાઇબિંગ લોકેશન કેમ કે કોઈપણ સ્થળને તમે વિચ અથવા વેરથી જોડેલું હોય તો તેને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન કહેવાય વિરાટ કોહલી હુ ઇઝ ધ કેપ્ટન ઓફ ટીમ ઇન્ડિયા ડિક્લેર્ડ ઇઝ ફાઇનલ મેચ તો અહીંયા 35 નંબર આપેલું છે તેમાં એ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન કેમ કે હુ આપેલું છે તો મિત્રો કોઈપણ વાક્યમાં કર્તા આપેલો હોય અને હું અથવા હુઝથી જોડેલું હોય તો તેને ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય એટલે એમાં આવશે 35માં એ ડિસ્ક્રાઇબિંગ પર્સન બરાબર તમને ખ્યાલ આવશે મિત્રો ખાસ ધ્યાન રાખજો પે એટેન્શન પ્રોપરલી આગળ જોઈએ આપણે 33 નંબર છે ધ બુક લાઇંગ ઓન ધ ટેબલ ઇઝ ગુડ ડિક્શનરી આ બુક વિશે વાત છે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાય ખ્યાલ આવ્યો કેમ કે બુક વિશે વાત કરવામાં આવી છે જે ઓલરેડી વસ્તુ છે અને વસ્તુ વિશે વાત કરવામાં આવેલી છે એટલા માટે ડિસ્ક્રાઇબિંગ થિંગ કહી શકીએ છીએ તો 33માં આવશે ડી ડિસ્ક્રાઇબિંગ થિંગ 34 જોઈએ ઇફ યુ ગાઈડ મી ઇન ધ પ્રોબ્લેમ આઈ વિલ બી થેન્કફુલ ટુ યુ ઇફ આપેલું છે એટલે શું આવશે મિત્રો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન મિત્રો એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન આવી શકે ઇફ અથવા અનલેસ હોય તો તમારે જોઈ લેવાનું સાદો વર્તમાન કાળ હોય અહીંયા સાદો ભવિષ્યકાળ હોય ઇફ અથવા અનલેસ હોય તો એ શરતી વિધાન કહેવાય અને શરતી વિધાન હોય એટલે તેને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કહેવાય છે આગળ જોઈએ તો દેર આર પીપલ ઓન ધ ટેરેસ ઓન ધ ઉત્તરાયણ ડે બરાબર છે તો 35ની અંદર આવશે એ સ્પેસિફાઈંગ લોકેશન કેમ કે લોકેશન દર્શાવેલું છે બરાબર ને તો ઓન ઇન અંડર બિહાઇન્ડથી જોડેલું હોય એટલે સમજી લેવાનું કે આમાં લોકેશન જ દર્શાવેલું હોય અને લોકેશન દર્શાવેલું હોય એટલે તમારે શું કહેવાય ડિસ્ક્રાઇબિંગ લોકેશન કેમ કે અહીંયા ઓન આપેલું છે તો પછી સ્પેસિફાઈંગ લોકેશન બરાબર ડિસ્ક્રાઇબિંગ લોકેશન નહીં પણ સ્પેસિફાઈંગ લોકેશન આ ખાસ યાદ રાખજો કે ઇન ઓન અંડર પ્રિપોઝિશન આપેલા હોય તો સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય આગળ જોઈએ આપણે 33 નંબરનું કેરોસીન ઇઝ કોસ્ટલીયર દેન સોલાર પાવર આમાં ડિગ્રી આપેલું છે તો કમ્પેરિઝન આપેલું છે તો કમ્પેરિંગ થિંગ્સ કહેવાય કેમ કે કેરોસીન અને સોલાર પાવરની એક સરખામણી કરેલી છે
અને બીજું ઈયરવાળું વિશેષણ છે અને ધેન છે, એનાથી ખબર પડે કે આ ડિગ્રીનું વાક્ય છે એટલે કમ્પેરિઝન કહેવાય, તો કમ્પેરિંગ થિંગ. 33માં આવશે ડી. 34 જોઈએ. માહી કેન રાઇડ એ બાઇસિકલ. કેન એટલે એબિલિટી. કોઈ પણ વાક્યમાં કેન કે કુડ કે એબલ ટુ આવે એટલે એબિલિટી બતાવે, એ આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. 35 વુડ યુ ઓપન ધ ડોર. તો આ રીતે વુડથી વાક્ય આપેલું છે એટલે એમાં છે મેકિંગ રિક્વેસ્ટ. કોઈ પણ વાક્યમાં વુડથી આપેલું હોય અથવા કેનથી આપેલું હોય કે પ્લીઝથી આપેલું હોય તો આ વાક્યમાં મેકિંગ રિક્વેસ્ટ કહેવાય. જેમ કેન યુ હેલ્પ મી પ્લીઝ, વુડ યુ હેલ્પ મી પ્લીઝ, કુડ યુ હેલ્પ મી પ્લીઝ, આવા શબ્દો હોય તો પણ તેને મેકિંગ રિક્વેસ્ટ કહેવાય છે. એટલે 35માં આવશે, શું આવશે મિત્રો? બી. તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો મિત્રો, બીજું જોઈએ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે ફંક્શન વર્ડ્સ. તો બીજી રીતે જે પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. એ રીતે પૂછાય છે. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે, વાક્ય છે એને પૂરા કઈ રીતે કરવા એ રીતે પૂછાય છે. તો આપણે કેટલાક ફંક્શન વર્ડના એક્ઝામ્પલ્સ જોઈએ તો તમને વધારે બેટર આઈડિયા રહેશે, બરાબર. જેમ કે વોટ અ બિઝી ડે, ફર્સ્ટ નંબરમાં ડેશ ડિસ્ક્રાઇબિંગ એક્સક્લેમેશન. તો આ રીતે હોય તો ઘણા લોકો શું છે વિચારે છે કે આમાં કરવાનું શું આ ખાલી જગ્યામાં. તો આ ખાલી જગ્યા પૂરવાની એવું નથી, પણ આખું વાક્ય પૂરું કરવાનું છે. અને આમાં એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર વાક્ય હોય. તમે ઉદ્ગાર વાક્ય તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ કે એક્સક્લેમેશન હોય તો ઉદ્ગાર વાક્ય હોય. આમાં બે જગ્યાએ છે, બરાબર ને. આમાં તો ના ચાલે, અહીંયા પ્રશ્નાચિહ્ન છે એટલે નહીં ચાલે, આપણને ચાલે. આ બેમાંથી કશું આવશે એ જોવાનું. તો વોટ અ બિઝી ડે વોઝ ઇટ આવશે, વોટ અ બિઝી ડે ઇટ વોઝ આવશે, તો સી આવશે વોટ અ બિઝી ડે ઇટ વોઝ. એનું એક રીઝન છે કે આ વોઝ ઇટ પ્રશ્નાર્થમાં આવે, બરાબર ને. આ પ્રશ્નાર્થમાં આવી શકે એટલે આપણે આ વાક્ય ના થાય, ઇટ વોઝ આવશે. વોઝ વે છેલ્લે આવે, બરાબર. અને કર્તાની આગળ આવે તો એ પ્રશ્નાર્થ થઈ જાય. જેમ કે આર યુ પ્લેઇંગ, ઇઝ ઇટ ડુઈંગ, એ રીતે, બરાબર. તો એટલા માટે આન્સર આવી શકે છે, તમે સમજી શકો છો. વોટ એ બિઝી ડે સી ઇટ વોઝ, રાઈટ. સરદાર પટેલ વોઝ વન ઓફ ડેશ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન હોય અને વન ઓફ હોય તો હંમેશા ધ વાળું જોવાનું. એમાં મોસ્ટ આપેલું હોય કે વન ઓફ આપેલું હોય તો હંમેશા ધ વાળું આવી શકે. એનું એક રીઝન છે કે સુપરલેટિવ ડિગ્રી હોય છે. તો સરદાર પટેલ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ. ગ્રેટેસ્ટ લીડર આવે, બરાબર. વન ઓફ પછી ધ અને ગ્રેટને ઈસ્ટ લાગે એટલે ગ્રેટેસ્ટ લીડર આવશે, બરાબર. વન ઓફ ધ ગર્લ્સ ઇઝ ડુઈંગ ડિસ્ક્રાઇબિંગ એક્શન. આમાં આપણે ક્રિયા દર્શાવવાની છે, બરાબર. તો ક્રિયા શું આવશે એ વિચારો. વન ઓફ ધ ગર્લ્સ ઇઝ ગોઈંગ ટુ લિસનિંગ એ સોંગ, એવું આવશે. ઇઝ ગોઈંગ ટુ લિસન ધ સોંગ, ટુ લિસન એ સોંગ કે લિસનિંગ એ સોંગ, તો સી આવશે ટુ લિસન એ સોંગ. એનો એક રીઝન છે કે ગોઈંગ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જે તમે 9મા ધોરણમાં શીખી ગયા હશો ગોઈંગ ટુ વાળી રચના, કે ગોઈંગ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે આન્સર આવશે સી. વન ઓફ ધ ગર્લ્સ ઇઝ ગોઈંગ ટુ લિસન એ સોંગ, રાઈટ. 4th નંબરમાં જોઈ દો. ઇફ યુ પે હાઈ અમાઉન્ટ ટેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ઇફ અનલેસ આવે એટલે કન્ડિશન હોય છે. અને પ્રથમ વાક્યમાં સાદો વર્તમાન કાળ હોય તો બીજા વાક્યમાં સાદો ભવિષ્યકાળ હોય. તો ભવિષ્યકાળવાળા 1, 2, 3 છે. આ વુડને આપણે કેન્સલ કરીએ તો યુ વિલ ગેટ બેટર ફેસિલિટીઝ, યુ વિલ નોટ ગેટ બેટર ફેસિલિટીઝ, યુ વિલ ગેટ વર્સ ફેસિલિટીઝ. તો આ ગુજરાતી પ્રમાણ તમને ખ્યાલ આવે કે વધારે સેટ કયું થશે? હા, યુ વિલ ગેટ બેટર ફેસિલિટીઝ. કે જો વધારે પૈસા આપશો તો વધારે ફેસિલિટી મળશે. કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ, સારી હોટલમાં જઈએ, કોઈ પણ જગ્યાએ તો વધારે પૈસા ચૂકવીએ તો વધારે ફેસિલિટી મળે, બરાબર. તો વિલ નોટ ગેટ ના આવી શકે. વિલ ગીવ વર્સ ફેસિલિટી એટલે ખરાબ ફેસિલિટી, એવું પણ ના આવે. પણ આ આવશે યુ વિલ ગેટ બેટર ફેસિલિટીઝ. આગળ જોઈએ. માય મધર વેન્ટ ટુ મુંબઈ ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. હવે એ તો દર્શાવવાનો છે. એ તો દર્શાવવાનું હોય તો 2 આવે, 4 આવે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોઈ શકે છે, બરાબર.
તો માય મધર વેન્ટ ટુ મુંબઈ ટુ સી હિઝ ફ્રેન્ડ, ટુ સી હર ફ્રેન્ડ, ટુ મીટ હિઝ ફ્રેન્ડ, ટુ સિંગ હિઝ ફ્રેન્ડ. તો મધર છે તો એની સાથે હંમેશા હર જ આવે, હિઝ ના આવે, બરાબર ને. તો ટુ સી હર ફ્રેન્ડ, કેમ કે ટુ પછી મૂળરૂપ તો આ 3 જગ્યાએ છે, બરાબર. પણ મધર છે એટલે હિઝ ના આવે, અહીંયા પણ હિઝ છે એટલે ના આવે, અહીંયા હિઝ છે એટલે ના આવે, પણ ટુ સી હર ફ્રેન્ડ એ આવશે. એ ખાસ તમારે વિચારવાનું મિત્રો કે કઈ વસ્તુ આવી શકે છે, તમને થોડો આઈડિયા રહેશે. અર્ચનાબેન રિમેઇન એબસન્સ ઇન ધ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન હોય તો તમે એઝથી બનાવી શકો છો, બીકોઝથી અને બીકોઝ ઓફથી. તો એઝ શી ઇઝ ઇલ, એઝ શી વોઝ ઇલ, એઝ શી વોઝ હેલ્ધી, એઝ શી વિલ ફીવર. ભવિષ્યમાં ફીવર આવશે એવી તો ખબર ના હોય, પણ એઝ શી વોઝ ઇલ આવે. કેમ કે ભૂતકાળનું વાક્ય સાથે ભૂતકાળ જ સેટ થાય, વર્તમાન કાળ સેટ થતો નથી. એટલે એઝ શી વોઝ ઇલ આ રીતે વાક્ય બનશે, બરાબર. કેમ કે એ ભૂતકાળ છે તો ભૂતકાળ જ સેટ થશે. આગળ જોઈએ તો અંજલિ કુડ નોટ જોઈન ધ ટૂર ડિસ્ક્રાઇબિંગ રીઝન. આનું કારણ શું છે? તો કારણ આપણે જોઈએ because of her sickness, because she was in mood, because of her sickness, because she had enough money. હવે આ વાક્યની અંદર અંજલિ છે એટલે સેટ આ થશે બી, બીકોઝ ઓફ હર સિકનેસ, એની બીમારીના કારણે એવું થઈ શકે, બરાબર. કેમ કે બીકોઝ ઓફ હર સિક એવું વાક્ય ના બને. બીકોઝ શી વોઝ ઇન મૂડ, મૂડમાં હોય તો કોઈ ટૂરમાં ના જાય એવું ના હોય, બરાબર. બીકોઝ શી હેડ ઇનફ મની, પૂરતા પૈસા હોય તો પણ ના જાય એવું ના બની શકે, એટલે બીકોઝ ઓફ હર સિકનેસ આવી શકે છે, બરાબર. એક જોઈ લઈએ આપણે વોરેન ડિસ્ક્રાઇબિંગ એક્સક્લેમેશન. ફરીથી એક એક્સક્લેમેશન છે. નાઇસ ડ્રેસ ઇટ વોઝ, રાઈટ. એક્ટિવ પર્સન જીત ઇઝ, યુનિવર્સલ પ્રોબ્લેમ ટેરરિઝમ ઇઝ, એપલ ડીડ યુ ઇટ. તો એન આપેલું છે તો શું આવી શકે? બી આવશે. ફોર એન એક્ટિવ પર્સન જીતીશ. કેમ કે એન પછી આર્ટિકલ એ વાળું આવે, બરાબર. તમારે ડીડ વાળું સેટ થાય નહીં, એટલે બી આવશે, રાઈટ. આ નાઇસમાં આવે, યુનિવર્સલમાં એ, આ બંનેમાં એ આવે, એટલા માટે આવશે બી, એક્ટિવ પર્સન જીત ઇઝ, બરાબર. બાકીના કેટલાક એક્ઝામ્પલ્સ છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, ઓમ નમઃ શિવાય.